દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બગસરા શહેરમાંથી પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બાબા અમરનાથ બરફના શિવલિંગને દર્શન ખુલ્લા મૂકતા ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો। બગસરા શહેરમાં અતિ પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બાબા અમરનાથ બરફના શિવલિંગને દર્શન ખુલ્લા મૂકતા ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો। ભાદરવી અમાસ સુધી દર્શન ખુલ્લા રહેશે। અમરેલીના બગસરા શહેરમાં સાતલડી નદી કાંઠે આવેલ અતિ પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવનું મંદિર છે કે જ્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના દર સોમવારે મહાદેવના અલગ અલગ શ્રૃંગારના ભાવિ ભક્તોને દર્શન કરવામાં આવે છે। ત્યારે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બાબા અમરનાથ બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકતા ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। શ્રાવણ મહિનાના દર સોમવારે શ્રી રત્નેશ્વર મહાદેવના મંદિર ખાતે ભગવાન ભોળાનાથને અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવેલ। શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે બરફના શિવલિંગના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા। શ્રી રત્નેશ્વર મંદિરમાં 3 ટાઈમ આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે। પૂજારી દ્વારા ભાવિક ભક્તોને શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે ભગવાન ભોળાનાથના અલગ અલગ શણગારના દર્શન કરાવે છે। ભાવિ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી। મારું નામ અજયપરી હર્ષુપરી ગોસાઈ। અમે આ રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી। શ્રાવણ માસના શિવપ્રિય સોમવાર એમાં છેલ્લો સોમવાર ભાવિ ભક્તોની ભાવિ ભીડ જોવા મળેલ છે। આજે ભગવાન ભોળાનાથના અમરનાથના ભાવિ ભક્તોને દર્શન કરાવ્યા, ધન્યતા અનુભવીએ છીએ। અને રત્નેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો ઈસવીસન 1468ની સાલમાં રામ માંડલિક અને તેમના પત્ની રત્નાદેવી બગસરા તરફ વહેતી સાતલડી નદી કાંઠે આવેલ સંતની એક ઝૂંપડી હતી, ત્યાં સતી થયા અને એની ઉપર આ શિવાલય મૂકવામાં આવેલ છે અને એ પ્રમાણે આ રત્નેશ્વર મહાદેવ મંદિર નામ આપવામાં આવેલ છે। હું મેહુલભાઈ ઠાકર, બગસરા ભાગવત કથાકાર। સર્વ દર્શકોને મારા જય સોમનાથ, જય રત્નેશ્વર મહાદેવ। અત્રે બગસરા નગરની મધ્યમાં નદીપરા સાતલડી નદીના તટ પાસે આવેલું અનેક વર્ષો પૌરાણિક મંદિર નામ છે રત્નેશ્વર મહાદેવ મંદિર। આ રત્નેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા થાય છે। અનેક વર્ષો પહેલાં રત્નાવલી દેવીએ આ મહાદેવની સ્થાપના 200 વર્ષ પહેલાં રત્નાવલી દેવીએ આ રત્નેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે। ઉગમણી ગંગા સમાન સાતલડી નદીના તટની બરોબર કાંઠે આવેલું તેમજ અનેક વર્ષો જૂનો અહીંયા પીપલ તેમજ મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિર ઓળખાય છે। તેમજ અહીંયા અમારા પૂજ્ય બાપુ હસુપરી બાપુ દ્વારા 4 સોમવારે દિવ્ય શૃંગારના દર્શન કરાવવામાં આવે છે, જેની અંદર આજે અંતિમ સોમવારે ભગવાન ભોળાનાથ મહાદેવને અમરનાથનું સ્વરૂપ આપી અમરનાથ બરફની શિવલિંગ બનાવી અને દિવ્ય એવી મહાદેવના દર્શન કરી અને અનેક લોકો બગસરા શહેરના તમામ ભાવિ ભક્તો, ધર્મપ્રેમી જનતાઓ એ દર્શન કરી અને કૃતાર્થ થાય છે, પુણ્ય કમાય છે। આવો દિવ્ય શૃંગારના દર્શન કરી સર્વ ધર્મપ્રેમી જનતા પણ ધન્ય બને છે। અસ્તુ।